જાણો બેન્કિંગ વિશે મણીલાલ સાથે. ધનલક્ષ્મીજીના ઘરે મણીલાલ એક નોકર છે. ધનલક્ષ્મીજી, આ પેન્સિલ બોક્સના 200 રૂપિયા તમે આટલા પૈસા કેમ ખર્ચ્યા? આવા પેન્સિલ બોક્સ 100 રૂપિયામાં મળે છે. 100 રૂપિયા? ખરેખર તે 100 રૂપિયામાં આવું પેન્સિલ બોક્સ ક્યારે ખરીદ્યું હતું મણીલાલ? 5 વર્ષ પહેલા મેડમ, મને યાદ છે કે મેં મારી ભત્રીજીના જન્મદિવસે આવું જ પેન્સિલ બોક્સ ખરીદ્યું હતું. અચ્છા, 5 વર્ષ પહેલા ને? હવે મને ખબર પડી કે તે તને માત્ર 100 રૂપિયામાં કેવી રીતે મળ્યું. શું કહેવા માંગો છો? કૃપા કરીને મને સમજાવો. શ્રીમતી ધનલક્ષ્મી મણીલાલને મોંઘવારી અને બેંક ખાતામાં પૈસા બચાવવાનું મહત્વ સમજાવવાનું નક્કી કરે છે. મણીલાલ, વર્ષોથી ભાવ એક સરખા કેવી રીતે રહી શકે? તે તો વધતા જ રહેશે ને. મણીલાલ, તને વધુ સારી રીતે સમજાવવા માટે ચાલ આપણે આજે આપણી આસપાસની વસ્તુઓના ભાવની સરખામણી થોડા વર્ષો પહેલાના જૂના ભાવ સાથે કરીએ. જો ભાવ આમ જ વધતા રહેશે તો જે પૈસા હું ખૂબ જ મુશ્કેલીથી બચાવીને રસોડાના શેલ્ફ પરના બોક્સમાં ભેગા કરી રહ્યો છું તે ભવિષ્યમાં પૂરતા નહીં હોય. મારે શું કરવું જોઈએ? અરે મણીલાલ, આ કોઈ મોટી સમસ્યા નથી. તારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે તારા પૈસા પણ તારા માટે કામ કરે. આ બચતના પૈસાથી પણ વધુ પૈસા બનાવી શકાય છે. પૈસા કેવી રીતે વધારી શકે? પૈસા ઝાડ પર તો ઉગતા નથી. બહુ સરળ છે મણીલાલ. તારા પૈસા રસોડાના શેલ્ફ પરના બોક્સમાં રાખવાને બદલે તેને બેંકમાં જમા કર. બેંક તારા પૈસા સુરક્ષિત રાખવાની સાથે આ પૈસા પર વ્યાજ તરીકે તને વધારે પૈસા પણ આપશે. આ રીતે તારા પૈસા વધતા રહેશે. ધનલક્ષ્મીજી, જો હું બેંકમાં 5,000 રૂપિયા જમા કરું તો શું મને એ પૈસા પર વ્યાજ મળશે? હા મણીલાલ, તું બરાબર સમજ્યો. પણ બેંક વ્યાજ તરીકે વધારાના પૈસા શા માટે આપશે? બેંકો બહુ સ્માર્ટ છે મણીલાલ. બેંકો 2 કામ કરે છે: લોકોના પૈસા સુરક્ષિત રાખવા, જેને જમા કહેવાય છે, અને જરૂરિયાતમંદોને નાણાં ઉધાર આપવા, જેને લોન કહેવાય છે. તેથી બેંકો એવા લોકો પાસેથી વ્યાજ તરીકે વધારાના પૈસા લે છે જેમને તેઓ ઉધાર આપે છે, અને એ પૈસા તે લોકોને વ્યાજ આપે છે જે તેમની પાસે પૈસા જમા કરે છે. બેંકો આપણને એટીએમ કાર્ડ જેવી સુવિધાઓ પૂરી પાડે છે, જેનો ઉપયોગ કરીને આપણે એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકીએ છીએ, દુકાનમાંથી ખરીદી કરી શકીએ છીએ. તમે ઓનલાઈન શોપિંગ માટે કાર્ડનો ઉપયોગ કરી શકો છો. મારા હિસાબે તમારે તમારી નજીકની બેંક શાખામાં જઈને બચત ખાતું ખોલવું જોઈએ. આ સિવાય બેંક રોકાણની વિવિધ પદ્ધતિઓ ઓફર કરે છે, જેમ કે ફિક્સ ડિપોઝિટ, રેકરિંગ ડિપોઝિટ વગેરે. આ તમને બચત ખાતા કરતાં વધુ વ્યાજ આપશે. તમે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે પણ પૂછપરછ કરી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનાનો ઉદ્દેશ્ય તમામ વર્ગોને વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડવાનો છે, જેમ કે મૂળભૂત બચત બેંક ખાતાની ઉપલબ્ધતા, જમા રકમ પર વ્યાજ, ઓવરડ્રાફ્ટ સુવિધા, સરકારી યોજનાઓના લાભાર્થીઓને સબસિડી ટ્રાન્સફર કરવી. આ ખાતાઓમાં ન્યૂનતમ બેલેન્સ જાળવવાની કોઈ જરૂરિયાત નથી. તેમજ આ ખાતા ધારકોને રૂપે એટીએમ કાર્ડ, 2 લાખ રૂપિયાનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવર, 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ, પેન્શન અને વીમા ઉત્પાદનોની એક્સેસ પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે તમે આપેલ લિંક પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓ છે, જેમ કે અટલ પેન્શન યોજના APY. ભારત સરકાર 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો ન્યૂનતમ માસિક પેન્શન ગેરંટીનો વિકલ્પ પ્રદાન કરે છે. વધુ માહિતી માટે તમે આપેલ લિંક પર સંપર્ક કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા માતા પિતા તેમની 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની દીકરીનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને ભવિષ્યમાં તેની ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે બચત કરી શકશે.
વધુ માહિતી માટે તમે આપેલ લિંક પર સંપર્ક કરી શકો છો. આવતીકાલે નજીકની બેંકમાં જા અને આ વિશે વધુ તપાસ કર. મેડમ, જો બેંક મારા જમા કરેલા પૈસા પાછા ન આપે તો? મણીલાલ, બેંકના ફેલ થવાના કિસ્સામાં દરેક જમાકર્તાને DICGC દ્વારા મૂલધન અને વ્યાજ બંને માટે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. વધુ માહિતી માટે તમે આપેલ લિંક પર સંપર્ક કરી શકો છો. ધનલક્ષ્મીજી સાથેની આ વાતચીત મણીલાલમાં બેંક ખાતાના મહત્વ અને અન્ય સરકારી સુવિધાઓના લાભો વિશે જાગૃતિ લાવે છે. તમે પણ તમારી નજીકની બેંક સાથે પણ કનેક્ટ થાઓ અને સ્માર્ટ બનો.